આજે પાટણના ચણાસમા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસ પર સાંજના સમયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગૌચરની જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી હતી, જેને લઈને પંચાયત વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, શું વિગતો તેઓ આપી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણમાં ઝીલિયા ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચે જે જૂની અદાવતને લઈને થોડાક દિવસ પહેલાં વિવાદ સામે આવ્યો હતો। ઝીલિયા ફાર્મ હાઉસ ખાતે વામૈયા ગેંગના કેટલાક શખ્સો છે તે હથિયાર સાથે પહોંચ્યા હતા અને તેમણે જે આતંક મચાવ્યો હતો કે પોલીસને પણ ત્યાંથી ભાગી જવું પડ્યું। આ સ્થિતિ નિર્માણ થયા બાદ વામૈયા ગેંગ સામે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી, પરંતુ આ વિવાદનું કેન્દ્ર બનેલા ઝીલિયા ફાર્મ હાઉસ સામે આજે તંત્રએ લાલ આંખ કરી છે, જેમાં ઝીલિયા ફાર્મ હાઉસ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા, જેને લઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી ને આ તપાસમાં અંતે ખુલાસો થયો છે કે કેટલીક જગ્યા છે આ ઝીલિયા ફાર્મ હાઉસની ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। ત્યારે આના સંદર્ભમાં આજે પંચાયત વિભાગ તેમજ પાટણ પોલીસની ટીમ છે તે આ સંયુક્ત ઓપરેશનમાં જોડાઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે ત્યાં ઝીલિયા ફાર્મ હાઉસ ઉપર ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। ત્યારે કેટલા પોલીસ જવાનો આ કાર્યવાહીમાં જોડાયા છે, કઈ તપાસ છે તે કરવામાં આવી છે, કેટલી જે દબાણમાં આવેલી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે, તે મામલે શું કહી રહ્યા છે પાટણના ડીવાયએસપી, તેમને સાંભળો। એ રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે, બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। પીએસઆઈ શ્રી, પીઆઈ અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા આંકડામાં કહી શકાય કે કેટલા પોલીસ અધિકારીઓ છે? દબાણ છે ખાલી વરંડો હટાવશે કે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી છે અથવા પંચાયત વિભાગ પાસેથી મેળવી શકો છો। આજે કેટલા જગ્યા પર બુલડોઝર સર ફરશે? આપણે સાંભળેલા પાટણના ડીવાયએસપી, તેમના સમગ્ર ઘટનાને લઈને ફોડ પાડ્યો છે ને અત્યારે જે જમીનો દબાણમાં છે તેને પંચાયત વિભાગના સર્વે જે કરવામાં આવ્યા છે તે મુજબ ખુલ્લી કરાવવાની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે ગામમાં ખડકી દેવાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।